વર્ષો સુધી પેનકિલર લેવા છતાં પણ તમારો અડધો માથાનો દુખાવો એટલે કે માઇગ્રેન કાબૂમાં ના આવતો હોય, મટતો ન હોય, તો એની પાછળ ખરેખર તમારે માથાની ચિકિત્સા કરવાની જરૂર નથી, પણ તમારા પેટની ગરમી ઓછી કરવાની જરૂર છે. આજના વિડીયોમાં આપણે જોશું કે માઇગ્રેન ખરેખર માથાની ટ્રીટમેન્ટ કરવાથી નહીં, પણ પેટની ગરમી ઓછી કરવાથી મટે છે ને એના માટે શું કરવું જોઈએ. મિત્રો, વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતો હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, તમને આયુર્વેદ દવા લાગુ પડી શકે કે ન પડી શકે, તો આજે જ અમારી આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો રિવ્યૂ મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર લેવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. થોડુંક તડકામાં ગયા, મુસાફરી કરી, કે લગ્ન પ્રસંગમાં ગયા, કે ખાવામાં થોડો ફેરફાર થઈ ગયો, કે પછી જે છે એ ઊંઘ ન આવી, એટલે તરત જ બીજા દિવસે હથોડો મારતો એવો માથાનો દુખાવો શરૂ થઈ જાય. ગોળીઓ લ્યો કે પછી ઘણી વખતે ઇન્જેક્શન લેવડાવવું પડે, એટલે તે માથાનો દુખાવો થઈ જાય કે તમારે અંધારા રૂમમાં બેસીને શાંતિથી આંખે પટ્ટી બાંધીને સૂઈ જવું પડે. કોઈ સાથે વાત કરવી ન ગમે, અતિશય ગુસ્સો આવવા માંડે ને માથું તો એટલું બધું દુખે કે જાણે હમણાં જ ભીતમાં પછાડીને માથાને ફોડી નાખીએ. વર્ષોથી પેનકિલરના ઇન્જેક્શન ખાઈ ખાઈને તમે કંટાળી ગયા હો અને તમારા લીવર અને કિડની નુકસાન કરવા સુધી પહોંચી ગયા હો, તો ખરેખર એ વાત ખાસ સમજવા જેવી જરૂર છે કે આમાં દુખાવાની ગોળી કે માથાની ગોળી ખાવાથી ફાયદો નહીં થાય. પરમેનન્ટ ફાયદો થશે તમારી પેટની ગરમી ઓછી કરીને. આ આખી બીમારીને સમજવા માટે એક પ્રેશર કુકરનું ઉદાહરણથી સમજો. ધારો કે તમે પ્રેશર કુકરમાં પાણીને ગરમ કરવા મૂક્યું છે. પાણી ગરમ થઈ ગયું, ઉકળી ગયું, વરાળ બનવા માંડી, સીટીમાંથી વરાળ બહાર આવવા માંડી. પણ જો તમે સીટીને જોરથી દબાવી રાખો તો વરાળ બહાર નીકળશે નહીં, ને ધીરે ધીરે ઉકળતી વરાળ એટલી બધી વધવા માંડશે કે કુકરના ઢાંકણાને ફાટીને બહાર આવી જશે. કંઈક આ જ પ્રોબ્લેમ તમારા માથામાં થાય છે. મોડર્ન મેડિકલ સાયન્સ તો એવું માને છે કે તમારી મગજની નસો અતિશય પહોળી થઈ જવાને કારણે, લોહીનું સર્ક્યુલેશન ખૂબ વધી જવાને કારણે તમને આ પ્રોબ્લેમ થાય છે, જેને વાઝો ડાયલેટેશન કહેવામાં આવે છે. અને એના માટે લોહીનું પરિભ્રમણ ઓછું કરે, દુખાવો ઓછો કરીને ગોળીઓ આપવામાં આવે છે. આ બધું કરવા છતાં પણ દુખાવો માત્ર ટેમ્પરેરી કંટ્રોલમાં આવે છે, પાછો એવો ને એવો થઈ જાય છે. ગોળી બંધ, દુખાવો ચાલુ. આયુર્વેદના હજારો વર્ષ પહેલાં આના માટે સ્પષ્ટ નામનો ઉલ્લેખ કરવામાં છે. અર્ધાવભેદક એટલે કે અડધું માથું ફાટવું, એવો રોગ થવો, એવો દુખાવો થવો, જેને અર્ધાવભેદક કહેવામાં આવે છે, અને જે મોટે ભાગે પેટની ગરમી એટલે કે પિત્તવાયુને કારણે થતો રોગ ગણવામાં આવે છે. મહર્ષિ ચરકે સ્પષ્ટ રીતે આમાં લખ્યું છે, વૃક્ષાત અસનાદ્વાપી વાત પ્રવૃદ્ધ અર્ધે મૂર્ધિ તદ અર્ધાવભેદકમ વિદ્યાત. એટલે કે જ્યારે તમે અતિશય પ્રમાણમાં વૃક્ષ એટલે કે સૂકા પદાર્થોનું સેવન કરો છો, ભૂખ્યા રહો છો, અથવા તો તમે અતિશય ગરમ ખોરાકનું સેવન કરો છો, ને આ રીતે વધેલો વાયુ અને પિત્ત જ્યારે ઉપર તરફ ચડીને તમારા શિરસ્થાનમાં એટલે કે માથામાં જાય છે, ત્યારે એને અડધું માથું દુખવાનો રોગ કહેવામાં આવે છે, અર્ધાવભેદક કહેવામાં આવે છે, જેને આપણે માઇગ્રેન તરીકે ઓળખીએ છીએ. આનો બીજો રેફરન્સ સુશ્રુત સંહિતાના ઉત્તર તંત્રમાં મળે છે, જેને તમ અર્ધાવભેદકમ એવો સ્પષ્ટ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે કે અડધું માથું દુખીને અર્ધાવભેદક નામનો રોગ કહે છે. એટલે કે આ રોગ જે છે ગળાની ઉપરના ભાગમાં જ્યારે નસોમાં વાયુ અને પિત્ત ભરાય ત્યારે આ રોગ થાય છે, ને એ રોગ માટે ખરેખર ગળાની ઉપરમાં વાયુ પિત્તને જતું અટકાવવું પડે, પેટમાં ઠંડક કરવી પડે, ત્યારે આ રોગ કાબૂમાં આવે છે. આજે હું તમને આયુર્વેદના 3 પાવરફુલ ઉપાય કહીશ કે જે તમારા પ્રેશર કુકરની સીટીને ખોલી નાખશે ને તમારા માથામાં ભેગા થતા પિત્ત અને વાયુને શરીરમાંથી બહાર કાઢશે અને પિત્ત વાયુને બનવા નહીં દે, જેથી તમે આરામથી આ રોગમાં ખૂબ સરસ રીતે નિરાત મેળવી શકો. અને માત્ર ને માત્ર પેનકિલર અને ઇન્જેક્શન એનો ઉપાય નથી, પણ તમને આનાથી સમજાશે. આના માટે 3 પાવરફુલ ઉપાયમાંથી સૌથી પહેલો ઉપાય છે ગાયના ઘીનું નશ્ય. મિત્રો, જ્યારે ઘી જે છે એ બને છે, ગાયનું ઘી, અને થોડા સમય સુધી તમે ગાયનું ઘી રાખી દો ડબ્બામાં, ત્યારે ઉપર એક તેલ જેવો પદાર્થ બની આવે છે, એને ઘૃતમંડ કહેવામાં આવે છે. એ તેલ જેવા પદાર્થને અલગ કાઢી લો અને એ તેલ જેવા પદાર્થને બંને નાકમાં 2 ટીપા દિવસમાં 2 વખત સવારે અને સાંજે નાખો. આનાથી તમારા મગજમાં ભરાયેલો પિત્ત દોષ અને વાયુ દોષ ઓછો થશે, કારણ કે આયુર્વેદમાં સ્પષ્ટ કહ્યું છે, નાસાહી શીર્ષો દ્વારમ, એટલે નાક જ મગજનું દ્વાર છે. આ ઓછું થશે ને તમને સરસ ફાયદો થશે. બીજો ઉપાય છે, પિત્તને શાંત કરવા માટે તમે અનેક પ્રકારના ઉપાય કરતા હો છો, પણ આ ઉપાય ખાસ અજમાવી જો. વરિયાળી અને ધાણા 1-1 ચમચી લો, એને 1 ગ્લાસ પાણીમાં
રાત્રે પલાળી રાખો. સવારે જ્યારે તમે ઉઠો ત્યારે એને હાથથી સરસ રીતે મસળી ગાળી અને પાણીમાં 1 ચમચી જેટલી સાકર નાખીને પી લો. સવારે ભૂખ્યા પેટે આ પાણી પીવાથી સવારથી જ પિત્ત દોષ નહીં વધે ને તમને ખૂબ સરસ ફાયદો થશે. મોટાભાગના માઇગ્રેનના એટેકમાં સવારે પિત્ત વધી જવું એ કારણ રહે છે અને ભૂખ્યા ન રહ્યો, આ પાણી તાત્કાલિક પી લો અને ઉપર કાળી દ્રાક્ષ ચોક્કસપણે ખાઈ લો. ત્રીજો ઉપાય છે સવારે ઉઠતા વેત જ કોઈપણ પ્રકારનો હળવો નાસ્તો કરવાની આદત રાખો. મોટે ભાગે માઇગ્રેનમાં હું ઘઉંના લોટની રાબ સજેસ્ટ કરું છું કે જે સવારે નાસ્તો લેવાથી પેટમાં મિષ્ટાન જશે, ઘી જશે અને પેટમાં ઠંડક કરશે. સાથે સાથે તમે નિયમિત રૂપથી આમળાનું સેવન કરી શકો છો. આમળા જે છે પિત્તને શરીરમાંથી બહાર કાઢવા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે ખરેખર માઇગ્રેન માટે દુખાવાની ગોળીઓ કે મગજની ગોળીઓ ખાવાની જરૂર નથી, પણ તમારા પેટમાં વધેલા પિત્ત અને વાયુને શાંત કરવાની જરૂર છે અને એના માટે મેં તમને ઉપાય કહ્યા. આ ઉપાયો પ્રારંભિક માઇગ્રેનમાં ખૂબ સારો ફાયદો આપે છે. જો તમને વર્ષોથી માઇગ્રેન છે ને મટતો નથી તો આ ઉપાયની સાથે કેટલીક આયુર્વેદ સારવાર પણ લેવી જરૂરી છે, જેના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.